યાત્રા લઈ જવા છે બાકી ઘેર. વાહ, હવે હું અહીંયા આયા જ કયો હતો. ચમ આયા તા બોલો. તમે યાર પૈસા કઈ ના બાકી? ઓય તમારા પૈસા તો બાકી છે, હાલશો. પણ કઈ હાલશો? આ તો કેટલા મહિના થયા યાર. હાલ હતા નહીં નકા હાલી જો યાર, તમને ધક્કો ના ખવડાવો. હું યાર ધક્કો ના ખવડાવ યાર. હું તો જેટલા કઈ ના મારે યાર કેટલું કોમ બાકી. અમારા કોમ ના પૈસા યાર ભરવા તો પડી કે ના ભરવા પડી ભાઈ? હા પણ એ વાત સાચી છે, પણ થોડા થોડા ટચી જોઈએ યાર. હું યાર ટચી ગઈ યાર. તમે તો પૈસા હાલવાનું નોમ નહીં લેતા યાર. લે યાર હાલી દેશું. તમે યાર કઈ કઈ કરી આલજો પેલા તો મને કહેજો. થોડાક દાડા હાખો, મારા ભત્રીજા નોકરી લાગી છે ને પછી એનો પગાર બીજો આવે એટલે તમે કરી આલું. પણ તા ભત્રીજો છે ને નોકરી કરે? મારા ભત્રીજો ગમે તે નોકરી કરે, દાડાના 300 રૂપિયા ઘેર લાવે છે, એ જોવાનું મારે તો. પણ યાર તમારે એ જોવાનું, પણ મને તો પૈસા આપવા હોય જોવી કઈ કહું છું હું. તમારા પૈસા હાલી દેશું યાર. પણ યાર કેટલો ટાઈમ થઈ ગયો તો પૈસા આવે? મને ખબર છે યાર, મારા ભત્રીજો પગાર લાવે એટલે હાલી દઉં છું તમને યાર પૈસા તો તમારા. પણ યાર કઈ કઈ આપી દો પેલા તમે કહેજો. તમે યાર થોડું રાગે બોલો, વસ્તી હોપળે છે યાર. એના કઈ મને તમારે કિટની વેચી મારો, પણ મને પૈસા આલો. એટલે યાર એવું ના કરાય હોય તો હું તમારા પજે પડી જઉં મારા યાર. પજે નથી પડો, ભગવાનના પજે પડો છે. કો કરીને તમારે દયા કરો યાર. ના યાર તમારા પૈસા હું હાલી દે યાર. પણ યાર ગમે તે કરો, મારા પૈસા જોઈ. ના ના હાલી દઉં, થોડાક દાડા હા ખાઈ જો પછી હાલું. થોડા દાડા પણ મારા યાર કેટલા દાડા હા ખાવાનો હોય? મને તો 2 દાડા પૈસા કરી આલો છો. ના ના 2 દાડા ને થોડા 5 દાડા રાખો. 5 દાડા યાર મારાથી નહીં ખમાય. મને 2 દાડા પૈસા કરી આલો યાર. મારે હોમાં બીજોને આપવા જોઈએ. મારે કોમ હ. ના ના એટલા દાડા તમારે ટકવું જ પડશે. ના યાર મારે તો એટલું નહીં ટકાય. મને તમે 2 દાડા આલ્યા. હારું હેડો, મારા ભત્રીજાને પછી વાત કરું, કદાચ એ લાયો હોય તો તમને હું આલુ 2 દાડા, નકર 5 દાડે આલ્યું, હાલ નહીં. ગમે તે કરો પણ મારા પૈસા યાર જોઈશે. ના પણ હાલ થોય એવા નહીં તો હું કેવી રીતે કહું યાર તમને. એ તમારા ભત્રીજાને વાત કરો, ગમે તે જો કામ કરતો હોય જે ગમે તે ઉપાડ કરો, પણ મને પૈસા લઈને આલો. હળો એ તો કરી આલશો પછી યાર તમારા પૈસા તાણે. તમે મારા પૈસા જોઈ, બાકી મારે કોઈ જોતું ના. હું તો હવે જઉં હાલ. હા થઈ તાર જોડો હોય તો પછી કરી આલશો તમારા પૈસા હેડો તાન. એ હા. શું થયું ભાઈ? યાર ભાઈ પૈસા માં લેવા આયા તા, મેં મારી પૈસા લીધેલા હતા યાર. કેટલા? 5000. બસ 5000 માં આટલી આબરૂ કાઢી તમારી? એટલે યાર કેટલા સાંભળાય પણ. એટલે યાર પણ હવે આપડે લીધા છે તે હવે આપડે એ જમ બોલી યાર આપડે ખંભવું પડે. હા એ વાત સાચી. તાણે ખંભવું તો પડે ભાઈ. પૈસા લીધા એટલે લગીર યાર માણસ ને ઈજ્જત ના કરી. શું કરવા લાગતો જ નતો કે ઇજ્જત કરે કોઈ ની. એટલે યાર ગામમાં ની કોઈ ઈજ્જત કરતું નહીં, પછી આપડી તો ચોહી કરે. પણ હવે કરવાનું શું, મુએ લેતા લઈ લીધા છે. એક વાત તો સાચી. હવે મારા ભત્રીજાને કીધું છે મુએ કે કોઈ પૈસા લાવે તો પછી એના પૈસા કોઈ આપડે આલી દઈએ. કોઈ ધંધો બંધો કરે ભત્રીજો? હો ભત્રીજો ધંધો કરે છે યાર, દાડાના 300 રૂપિયા કમાય છે મારા ભત્રીજો. 1000 રૂપિયા કમાયા? તાણે ત્રીજો મારા 300 કમાય છે એટલે કોઈ પછી તમારી રીતે કરો, અમે તો જઈએ. મારે શું લેવા દે? ના ના એ વાત સાચી. હેડો. હવે ભત્રીજો તો ગયો તાણ. ભત્રીજા ભત્રીજા એ ભત્રીજા પેલો 5000 હારું કરીને મારો જીવ લેવા બેઠો છે. એ ભત્રીજા આના કરતી તો ટૂંપો ખાઈને મરી જાવું હારું. પેલો યાર રોજ દાડો ઉગન ઉઘરોણી આવે છે. પેલા ભાઈ ચડી ભૂસકો મારી મરી જવું એના કરતી તો કે. એ ભત્રીજા શું છે રે કાકા? અલ્યા પેલો રોજ પૈસા ની યાર માજ કરે છે યાર. પણ 5000 રૂપિયા હું લોહી પીતો છે ઈ? એટલે કાકા 5000 હારું કરીને તો આખા ગામમાં ને આબરૂ કાઢી છે. હું આબરૂ કાઢાય રહ્યો? રોજ દાડો ઉગન માગવા હેડ્યો આવે છે. 5000 હું 5000 કોઈ હું મોટી શેફી છે મને કહેજો તમે. શેખી કોઈને ના કરે તું આલી દે તારા 5000. 5000 મારા ઈને મળી જાય. તમે તાર સુખ શાંતિ રોટલો ખાઈને ઉરો પરા જો. હારું હેડ તું 5000 ગમે તે કરીને આલી દે. હું આલી દેજો. તો કાકો કે બાવળિયા પર ચડીને મારી જાઉં ટૂંપો ખાઉં, પણ ગીજા પૈસા તો નહીં. એના બદલે કોક વેચવું તો પડશે. લા કોક વેચી મારું તા, પણ વેચવું એવું કોઈ સહે ના. વેચવામ તો આગે વેચવું પડું. જબરજસ્ત છે ને. આજ વેચવું પડીએ. મેં છોકેગા રે સાલા.
અચ્છા અરે તમે પેલા વેપારી હો હા આવો મેલો મેલો તું તો સારું લાયા હો સારું લાયા હજી બારે હા હા તે વેચવાનો હતો બોલો ચલો આજો ખભો છે ઓમ રાખ્યો છે હું પુષ્પા રાજુ તમને ખબર નહીં પુષ્પા ઓહા પેલો પિક્ચર વાળો પેલો પિક્ચર વાળો હા તો જા દે હેડો અને આર્યું લાન આર્યું આમ કરીને હા હા હમ હા આમ થઈ ગયું તમારે તો હાથ જ બટાઈ ગયો તાણા કેટલા કેજે હેડજો ઓના હા જે 7-8 હજાર રૂપિયા હાલ તો ખરા એ પુષ્પાજી ને તાર ઘરનું હાથ માં ના વાર્યું સસ્તો જો 200 માણસ સસ્તો આમ કોને ફોન થાય જો કોઈ ના આવવાનું હેડ ચમ ના આવે 4000 આલુ લેવાય તો કે ને કઈ હેડ તું થા તો લે હું તો લાવી દઉં નહીં વેચું આવો માગા વડી વસ્તુ તો સારું છે એ બરાબર પુષ્પા બોલો તારું એર્યું ને મારું એર્યું હા લે હા આ 5000 ને હેડ તો થા વર્ષું અલ્યા 5000 તો માં જોતા તા ને 5000 તો પેલું વેચ્યું તે મળી ગયા પેલા જગલાના મોઢા ઉપર તો મારો ને તો મને હું કહેતો તો હીરો પુષ્પા નું આમ જાય રહ્યો મને વાડો લગભગ હમણાં આવ્યો આ જગલા લે ચાલે. પકડ 5000 રૂપિયા હરખી રીતે બોલ ને કામ ખ્યાપોટ હોય એટલે હું ચમ ક્યાં ફોટો એટલે પૈસા મળી ગયા કે ના મળી ગયા દાદાગીરી ખોટી નહીં કરવાની હોય એટલા પૈસા તો હાલવા છે કેટલા ટાઈમે હાલે કઈ નો તારા ડોહાન કીધું તો મારો ડોહો નહીં મારો કાકો એ રહ્યો થોડું રીતમાં તારા કાકો બોલવાનું છે પણ પૈસા કઈ ના લઈને ગયો તે હું થઈ ગયું ક્યાં હું થઈ ગઈ એટલે તાણે ઉપરથી 5000 રૂપિયા લીધા હતા ને ઉપરથી દાદાગીરી કરી પાછા અરે પાછા ના લે તને લે પાછા ના લે તને ખબર નહીં પડતી ના મે બુડો એ. તો પૈસા લે એટલે હવે નીકળવા કરે હેડે તો જે ઉશી મારતા હતા ને રીત બંધ કર્યું ને કે આ વાત મારા કાકા ઉપર આવી તો આજે છત્રંગો ખેલી દીએ પૈસા લે એટલા વાળી આમ દાદાગીરી કરવા માંડ્યો ઉપરથી લઈ જવા હારા ગમી પૈસા પાછા આલ્યા કે ના મળ્યા તને મને એમ કે હેડ હેડ અરે નીકળ જો એ મારો કે હમ આગો દે રો અમરેજી ઓય હું હતું હું સહીમ તો તે પુષ્પા હી એટલા વાળી કોઈ હનો પુષ્પા હી તું કે છે હજી પૈસા હોય તો પૈસા લીધા બરોબર ના માર્યા છે આયા વળી આ તો બરોબર ના હાથ ખેંચી ના પૈસા લઈ લીધા ને બરોબર ના કૂટ્યા જગલાન ની 5000 રૂપિયા આલ દીધા પણ મારા વડશો મને કોઈ મારે ઓહો ટુકડાની તો પથારી ગોળ ગઈ નહીં મારી પથારી ગોળ ગઈ નહીં પણ પુષ્પરાજ મેં છુકેગા નહીં સાલા શું જોશી કરે રહ્યો એક તો મને તો ચેવું વાજ્યું ને હું વાત કરું હા પડવા દીધી હોય બે કાકો જો પોડામો જગલો જો પોડામો મારી તો પથારી ઘોળ કઈ નહીં હું કરવું હું ના કરવું 5000 રૂપિયા તો આલ્યા પણ મારા વર્ષે માર્યો મન તો ના હોય શું વાત છે કાકો તો હુર્યો હશે હું માર ખાઈ ના હારો તાણા હેડજી એ બેઠા કોઈ વેત નહીં આવે મારે જઈને ખાટલો પકડો પીછે આજ તો કોઈ વેત આવે એવું નહીં મને તો ખેડે બેડે માર નાખી